ચલો, 16મું છે જીનપદ. તો જીનપદમાં શું છે? એટલે આગળમાં તમને ખ્યાલ આવ્યું ને કે દાનના ઘણા પ્રકાર છે. સુપાત્ર દાન છે, એટલે કે તમે મહારાજ સાહેબને કંઈક આપો, અથવા કોઈક બહુ તપસ્વી હોય અથવા કોઈ કલ્યાણ મિત્ર હોય એમને આપો. પછી અભયદાન, તો તમે જ્યારે સામાયિક લો છો ત્યારે તમે બધા જીવોને માફી આપી દો છો, કોઈ જીવને મારતા નથી, નથી પાણી પીતા, નથી ખાતા, નથી પંખો ચાલુ. તો આ રીતે તમે બધાને અભયદાન આપો છો. તો આ બધા દાન આ દાન પદમાં આવી જાય. પછી આગળ જીન પદમાં એકચ્યુઅલી જીન હોય ત્યારે, પણ હવે હમણાં જીન નથી, તો તમે શું કરી શકો? તો તમે આચાર્ય ભગવંતની વયાવચ કરો, ઉપાધ્યાય ભગવંતની વયાવચ કરો, સાધુની વયાવચ કરો, સાધર્મિકની વયાવચ કરો. તો આ બધું તમે જીન બનવા માટે કરો છો. તો આ આત્મામાં ગુણો હોવા જોઈએ કે ચલો આ તો મારાથી નથી થતું, પણ આણે આટલું કર્યું છે તો હું એની વયાવચ તો કરું, એવો ભાવ તમારી અંદર હોય તો એ પણ આ પદમાં આવે છે. એટલે તમે જ્ઞાનની વયાવચ કરી શકો કે ચલો આજે પુઠ્ઠા ચડાવી દઉં, આજે બુક સંગની સરખી રાખી દઉં, બધું બધું તમે કોઈ પણ રીતે હેલ્પફુલ થાવ જૈન શાસનને, તો એ વૈયાવચ જીન પદમાં જશે. બરાબર. એના પછી આવશે સંયમ પદ. તો એ આપણી અંદર સમાધિ લાવવા માટે જરૂરી છે સંયમ. કે ઠીક છે, આણે આવું કહ્યું, આણે આવું કર્યું, તો મારા પ્રભુની સાથે તો કેટલા બધા લોકોએ કેવું કેવું કર્યું, તો પ્રભુ ગુસ્સે થયા કે સંયમમાં રહ્યા? ચલો આપણે સ્ટાર્ટ કીધી કરીએ. મને ભૂખ લાગી છે, પણ હું સંયમમાં રહું થોડીક વાર. પછી મને આ હલે છે, તો આમ આમ શું કહેવાય, મારે બધી ઇન્દ્રિયથી મને મ્યુઝિક જે મને ગમે છે એ હમણાં નથી સાંભળવું, આ સાડી ગમે છે આ નથી લેવી. તો આ નાના નાના સંયમથી સ્ટાર્ટ કરવાનું. એટલે કે મને આ ઇન્દ્રિયોને રાજા નથી બનાવી, મારે એમનું રાજા બનવું છે. નહીં તો હમણાં આપણને ઇન્દ્રિય ગુલામ બનાવે છે કે મને આ જોઈએ છે, ને આપણે તરત એના ગુલામ બનીને એને આપી દઈએ. રસગુલ્લા ખાવાનું મન થયું, તરત આપી દીધું. આ પહેરવાનું મન થયું, તરત લઈ આપ્યું. આ ફરવાનું મન થયું, તરત આપી દીધું. 5 મિનિટ 10 મિનિટ એમ એમ કરીને એના રાજા આપણે બનવું જોઈએ. ધીરે ધીરે કે નહીં આપીશ, જા શું કરશે. બરાબર. તો અથવા થોડીક વાર પછી આપવાનું, આપવું જ હોય તો થોડીક વાર પછી આપીશ, હમણાં નહીં આપવું એમ. તો ધીરે ધીરે આપણને આપણી અંદર ગુણો ખીલતા જાય. એના પછી છે અભિનવ જ્ઞાનપદ. અભિનવ એટલે શું? નવું. તમે એમ વિચારો કે ચલો આને મુકત અછી પંચ પ્રતિક્રમણ, હવે શું ભણવાનું છે? હવે કઈ નથી. તો એનું રિવિઝન કરવા, એટલે અડધો કલાક સામાયિક લો ને એમાં અડધો ટાઈમ જૂનાનું રિવિઝન, પણ અડધો ટાઈમ નવું ભણવાનું. કારણ કે નવું નવું ભણો તો નવા નવા વિષયોથી તમને નવું નવું જ્ઞાન આ જ ભાવમાં મળી શકે. પછી તમને તિર્યંશમાં પણ મારી બાજુમાં બેઠા હો ને તો કેટલી સમજ પડે. હ સિમંદર સ્વામી દેશના આપશે, ત્યાં તિર્યંશમાં બેઠા હશો, તમને બધું જ સમજાશે, બધું કરશો. અથવા કરવું પણ હશે કે ચલો દીક્ષા લેવાનું મન થયું તો લઈ શકશો. એટલે નવા જ્ઞાન ભણવા માટે આ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું આમાં થોડું કર્મગ્રંથનું પણ જાણું, જીવ વિચારનું પણ જાણું, દંડકનું જાણું, લઘુ સંગ્રહની જાણું, બૃહદ સંગ્રહની જાણું. એટલા બધા વિષયો છે આપણી પાસે. આપણી પાસે જૈન મેથ્સ છે. એ મેથ્સ કેવું છે તમને લાગે, પણ દુનિયાનું પણ કોઈ પણ, હું કહું છું એન્જિનિયર કે કોઈ પણ સ્ટડી તમે કરો ને મેથ્સની, એ પૂરી થાય ને એના પછી તો જૈન મેથ્સ શરૂ થાય છે. આપણા જૈન ઋષિ મુનિ, હું ન ભૂલતી 29 કે 30 આંકડાનો જે નંબર આવતો હોય ને, યા 10 15 થી સ્ટાર્ટ કરો, એટલો મોટો આંકડો એ લોકો
એમ જ સોલ્વ કરે વિધાઉટ કેલ્ક્યુલેટર. તો એમના દિમાગ શું હશે? અને તમે બૃહદ સંગ્રહની કરશો ને તો એમાં ગાથા છે અને એમાં આખું બતાવેલું છે કે અમે વિધાઉટ કેલ્ક્યુલેટર કેવી રીતે આટલો મોટો ઇન્ટુ કે ડિવાઈડ કરીએ છીએ. એક્યુરેટ કે સૂર્યના કિરણ કેટલી સેકન્ડે અહીંયા પહોંચશે અને કેટલા તારા છે અને કેટલા એકબીજાથી દૂર છે, કેટલા સૂર્ય છે, કેટલા વગેરે વગેરે આપણને અહીંયા બેસીને બીજા નથી દેખાતા એટલે એ નથી, એવું નથી. એટલું એક્યુરેટ આપણી પાસે સાયન્સ પણ છે, મેથ્સ પણ છે, જ્યોગ્રાફી પણ છે, જૂની હિસ્ટ્રી પણ છે, કારણ કે કેવળ જ્ઞાની હતા પ્રભુ એટલે કેટલા પણ બહુ જૂનું તમને બધું કહી આપે. મને તો ખાલી આટલું જ દેખાય એટલે મારી પાછળનું ન દેખાય એનો મતલબ એવું થોડી છે કે મારી પાછળ કાંઈ નથી. તો આપણને ભરત ક્ષેત્રનો સૂરજ દેખાય છે ને એ પણ લાગે છે એક છે, પણ કેવળ જ્ઞાની કે છે એક નથી. અમને તો ખબર પડે છે ને કે બે અમે ઇન્દ્ર રાખ્યા છે સૂર્યના, તો એ બે સૂર્ય છે કારણ કે સોમવારના એ જે તમારા પાસેથી જાય છે એ મંગળવારના તો બીજી જગા પર છે અને તમારી પાસે મંગળવારે આવે છે એ બીજો સૂર્ય છે. સોમવાર વાળું બુધવાર ના આવશે પાછું. તો આપણું જે છે ને એ બધું એટલું એક્યુરેટ છે માપ સહિત, પણ હમણાં કોઈ કેવળ જ્ઞાની નથી એટલે તમને કોઈ પ્રૂફ ન કરી આપે એટલે તમને એવું લાગે કે આ બધું હંબક છે. કારણ કે સ્કૂલમાં તો અમને શું ભણાવે છે કે સ્કૂલમાં એમ જ ભણાવ્યું છે એક જ સૂર્ય છે, એક જ ચંદ્ર છે ને લોકો ચંદ્ર પર જાય છે, પણ એવું નથી. જો ચંદ્ર આપણી ત્યાં કેવળ જ્ઞાની કે છે કે ચંદ્ર એક એવો ગ્રહ છે કે જેના અધિપતિ અમારી પાસે દેવો છે ને એ ઉપર છે ને દેવો એમાં રહે છે. તો મારા પ્રભુ ખોટું બોલે નહીં. તો એમ અહીંયા લખ્યું છે શાસ્ત્રમાં કે આપણા પૃથ્વીની આજુબાજુ ઘણા 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 ગ્રહો એમ જ ફરે છે. હવે આ ફરતા હોય એના ઉપર આ સાયન્ટિસ્ટ જઈ આવે ને પછી કે આ ચંદ્ર છે તો ત્યાં થોડી ચંદ્રનું બોર્ડ મારેલું છે કે આ ચંદ્ર છે. અથવા તો અહીંયાથી આપણે ચંદ્ર જોઈએ છે તો ઓલો માણસ ઉતર્યો ત્યાં એ આપણને દેખાયું કે ચંદ્ર પર એ માણસ ઉતર્યો છે ને દેખાયું? બોલો. બરાબર. હવે ત્યાં તમને શું શીખવાડશે કે પૃથ્વી ફરે છે. પૃથ્વી ફરે તો પૃથ્વી અહીંયા જરાક ઝટકો પણ આવે છે ને ધરતીકંપનો, આમ ઝટકો એક જ, તો કેટલા ઘર ઉથલ પુથલ થઈ જાય છે. તો આખી પૃથ્વી ફરે ને તો આપણે તો ક્યારેક તો આમ આપણે નીચે જઈએ તો નીચે જઈએ તો ઉપર બધું થવું જોઈએ. કાંઈ એવું થાય છે તમને? એટલે પ્રભુ શું કે છે અહીંયા પૃથ્વી નીચે આપણે અહીંયા આ સપાટ જ છે અને નીચે નરક છે ને ઉપર દેવલોક છે એ માનવાનું. અને ઉપર સૂર્ય અને ચંદ્ર ફરે છે તો સૂર્ય ચંદ્ર ફરે છે, બરોબર છે. આ લોજિક બેસી છે. પછી ગ્રહણ થાય તો આ સૂર્ય છે ને આ પૃથ્વી છે, વચ્ચે કોઈ આવી જાય રાહુ કેતુ તો ઉપરથી સૂર્ય આપણને ના દેખાય નીચે તો ગ્રહણ થયું. પણ તમે સ્કૂલમાં જે લખો છો એ જ લખજો, પણ માન્યતામાં એમ રાખજો કે મારા પ્રભુ જે કે છે એ સાચું છે. કારણ કે નાસામાં તમારા જેવા જૈન સાયન્ટિસ્ટો છે આપણી પાસે અને એ લોકોએ એવા પ્રૂફ કર્યા છે ત્યાં, શું કહેવાય, રજૂ કર્યા છે ને એને માન્યતા પણ મળી છે. પણ આ લોકો સ્કૂલમાં આ બધું લાવી ન શકે કારણ કે વર્ષોથી આ બધું ચાલ્યું આવે છે અને બહુ મોટી ઉથલ પાથલ થઈ છે. કે એ લોકોએ શું કર્યું કે પૃથ્વી જો ફરતી હોય ને તો અમે એક મોટો શું કહેવાય સ્પેસ શટલ જે હોય ને ઉભા રહે આમ અવકાશયાન આકાશમાં, એને અમે રાખીશું ઊભું પૃથ્વી ઉપર, આમ નીચેથી પૃથ્વીના ફોટો લે તો જો એક જ જગ્યા પર ઊભી હોય 6 મહિના તો પૃથ્વી ફરતી હશે તો 6 મહિના રહીને એની નીચે પ્લેસ તો બીજી આવવી જોઈએ ને. પૃથ્વી ફરતી હોય તો કોઈ પ્લેસ બીજી આવી નહીં, એની એ જ પ્લેસ હતી જ્યાં ઓલું શટલ ઊભી હતી ને એના નીચેના ફોટાનું. 6 મહિના નહીં 12 મહિના એ રાખીને તો એ જ ફોટો હતો. તો પૃથ્વી ફરે છે તો ફોટો ચેન્જ થવો જોઈએ ને. ખ્યાલ આવે છે હું શું કઉ છું? પછી આ પ્લેસ છે ને એક બે આપણે સ્ટોરી આપણી પાસે છે કે અહીંયાના દેવતાઓ કર્યું ને તો આ અહીંયાથી ઉપસી ગઈ, આ જગ્યા સીધી હતી આમ ઉપસી ગઈ
હવે તમે ઉપરથી લો અને આમ ગોળ જુઓ એટલે તમે એમ માનો કે આ બોલ છે, તો એવું નથી, આમ જ જગ્યા છે, અહીંયાથી આમ, બરાબર. એવા તો કેટલા આપણે જૈન દર્શન એ લોકોને આપ્યા છે. એમણે શું કીધું, આ લોકો લખે છે ને સૂર્ય બહુ ગરમ છે. હવે સૂર્ય અહીંયા ગરમ છે, તો તમે અહીંયા હિલ સ્ટેશન પર ગયા, અહીંયા આટલા મોટા મહાબલેશ્વર ગયા કે વોટ એવર, અથવા ફ્લાઇટ તમારી ઉપર આટલી ગઈ, તો આ સૂર્ય છે ગરમ છે, તો અહીંયા ઉપર ગરમી થવી જોઈએ કે ઠંડી પડવી જોઈએ? અને તમે ફ્લાઇટમાં જાઓ તો માઇનસમાં ટેમ્પરેચર આવે છે કે નહીં? અથવા હિલ સ્ટેશન પર જાઓ તો અહીંયા ઠંડક હોય છે કે નહીં? તો એનો મતલબ શું થયો? સૂરજ ગરમ હોય તો આ કેમ અહીંયા ઠંડુ છે, બોલો? આ કોઈ તમને બતાડશે નહીં, ખાલી કેવળ જ્ઞાની બતાડશે કે સૂર્ય પણ ઠંડો છે, એનામાંથી જ્યારે પ્રકાશ નીકળે છે એ પણ ઠંડો છે, પણ એ જે પ્રકાશ છે ને, એ પ્રકાશનું એવું કર્મ છે કે એ જેટલું જેટલું ડિસ્ટન્સ કટ કરે, એ ડિસ્ટન્સ કટ કરીને ત્યારે એની અંદર એનર્જી આવે, અને જ્યારે જમીનને ટચ કરે તો એ એનર્જી એક્ટિવેટ થાય, અને જમીનને એક્ટિવેટ કરીને રિફ્લેક્ટ થાય ને, ત્યારે તમને ગરમી આપે. તો હિલ સ્ટેશન પર એને જર્ની ઓછી કરી છે એટલે ઠંડો છે. જેવો અહીંયા આવશે આપણું જે નોર્મલ છે જમીન, ત્યાં તો એની નીચેની જે ગરમાશ છે, જેમ આપણે કહીએ છીએ ને કે લાવા છે આપણી નીચે ને ગરમ બધું છે, એને ટચ કરી કન્વર્ટ કરીને એનર્જી આવે, તો આટલા ભાગમાં ગરમી 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 હશે. તમે થોડાક ઉપર ચાલ્યા જાઓ, 10 માળો, 20 માળો, 50 માળો, 60 માળો, પછી જો આટલું જ ગરમી છે કે ઠંડક છે, બોલો? તો તમે કહેશો ને એટલા એક્ઝામ્પલ હું આપીશ, પણ જૈન દર્શન એટલું એક્યુરેટ છે, એની પાસે કહું છું ને કેટલા તારા છે એ પણ એને ખબર છે, અને તારાનું ડિસ્ટન્સ કેટલું છે, તારાના અધિપતિ કોણ છે, અને કોણ એના જીવ, એનું આયુષ્ય કેટલું છે, વગેરે વગેરે વગેરે. બૃહદ સંગ્રહણી અમને ભણવા 5 વર્ષ લાગેલા, મારા ખ્યાલથી ન ભૂલતી હો તો 400-500 ગાથા છે, અને આખું એમાં જ્યોગ્રાફી જે બતાવવામાં આવ્યું છે, તો જે યંગસ્ટર હોશિયાર હોય એ જરૂરથી આવી રીતે ઓનલાઈન હોય છે જ્યારે બૃહદ સંગ્રહણી, અથવા એના યુટ્યુબ ઉપર નિમેશભાઈના રેકોર્ડેડ ક્લાસ પણ છે, તો તમે એ પણ જોઈ શકો છો. તો એ પણ જેમાં એમાં આગળ છે ને સબ્જેક્ટ બધામાં લખેલા હોય છે કે આમાં અમે ગ્રહ વિશે કીધું છે કે તારા વિશે કીધું છે કે વોટ એવર, તો ત્યાં તમને ઈ આખું પિક્ચરાઇઝેશન કરીને બતાડે. હું તો આમ જ બોલું છું, એ બધું પિક્ચરાઇઝેશન થી બતાડશે ને તો યંગસ્ટર્સ ને વધારે ખ્યાલ આવશે. તો સ્પેશિયલી ફોર યંગસ્ટર્સ તમે જરૂરથી એમના બૃહદ સંગ્રહણીના, લઘુ સંગ્રહણીના ક્લાસ જોજો. નહીં તો હું લિંક મોકલી આપીશ, તમે મેસેજ મોકલશો તો. પણ તમને ઇન્ટરેસ્ટ હોય તો આ મોટા મોટા ઇન્ટુ ડિવાઈડ એ પણ ત્યાં વિધાઉટ કેલ્ક્યુલેટર કેવી રીતે કરવાના એ આપણા શાસ્ત્રોમાં આપેલું છે. ચલો, એટલે અહીંયા લખ્યું કે રોજે નવું જ્ઞાન ભણવું, નવું જ્ઞાનથી તમારો નવો વિકાસ થાય, નવી નોલેજ મળે, મોક્ષ તરફ હું કેમ આગળ વધું. ક્યારેક કોઈને આ રસ્તો ગમે, ક્યારેક આ પદ ગમે, એટલે આ 20 પદ છે ને, એ 20 માંથી કોઈ પણ એક પદની તમે આરાધના કરો તો તમારો મોક્ષ થઈ શકે. એવું નથી કે 20 ની આરાધના કરો, પણ એક એવું વાત છે કે એક પદ લો ને તો એની સાથે 20 સંકળાયેલા જ હોય. તમે અરિયંત પદની આરાધના કરો તો અરિયંત સિદ્ધ બન્યા, અરિયંત પેલા આચાર્ય હતા, બરાબર? તમે કોઈ પણ લો, અરિયંત સાધુ હતા, અરિયંત ની અંદર જ્ઞાન છે, અરિયંત ની અંદર દર્શન છે, અરિયંત ની ક્રિયા પણ હતી, અરિયંત પાસે તપ પણ હતું, તો બધા જ એક અરિયંત ને લેશો ને એટલે 20 પદ આવી જશે. તમે કોઈ પણ સિદ્ધ ને લેશો ને તો એ સિદ્ધ હતા ને, તો એ શું છે, એની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્રિયા બધું હોય ને હોય જ. એટલે 20 પદની આરાધના બાય ડિફોલ્ટ થઈ જ જાય, બરાબર? એટલે શ્રેણિક મહારાજાનું એક્ઝામ્પલ આવે છે તો એમણે અરિયંતની આરાધના કરી કે મારા વીર કઈ દિશામાં છે, રોજ ઉઠીને સૈનિકને પૂછે, નહીં તો રાજા હોય એમને શું પૂછવાની જરૂર. પણ આમ કઈ
ઉપવાસ કરીને 20 એકાદશના કરીને એવી કોઈ એમને ક્રિયા નથી કરી, પણ આર્યંતની એકદમ અંદરથી આરાધના કરી કે મારા વીર, મારા વીર, મારા વીર, મારા વીર ક્યાં છે, મને સમાચાર આપો. કોઈ કે આ બાજુ આવી રહ્યા છે તો સીધું એને ચાવીનો જોડો ફેંકી, તને જોઈએ તિજોરીમાંથી લઈ લે. તો આટલા મોટા મને સમાચાર તે આપ્યા. તો એમને કેટલું વીર માટે કે મારા પ્રભુ માટે એમને બહુમાન હશે. એ ઉઠે, રાજા છે, 7 પગલા નીચે પલંગથી ઉતરીને એ બાજુ ચાલે. સેવક કે ને આજે આ દિશામાં ગયા છે તો એ દિશામાં ચાલે 7 પગ. પછી પાટલો લે, સોના અને ચાંદીના એનાથી ચોખાથી શું કે રે સાથીઓ કાઢે અને પ્રભુને વંદન કરે ને પછી વાપરે. ભલે આમ પચખાણ ન હોય નૌકાશી, પણ આ બધું કરે એટલામાં નૌકાશી આવી જાય. તો એવું નહીં હતું કે હું રાજાજી પેલા ખાઈ લઉં પછી એનું જોઈશું ક્યાં છે. એટલે એમને એટલું માન હતું એમ. તો એટલા માટે એક જ ભાવ નારકીનો, એ તો પેલા બાંધી લીધો હતો અને હવે તરત આપણા નવા પહેલા જ આવતી 24 ના પહેલા તીર્થંકર થશે. તો હમણાં વીર પ્રભુને 2500 વર્ષ થયા છે, ત્યારે તો એમને તીર્થંકર નામકરમાં આવું બાંધ્યું. એમને 20 સ્થાનક ની આરાધના કરી, એટલે કે અરિયન પદની આરાધના કરી બહુમાન ભાવ સાથે. તો આ તીર્થંકર માટે હું બતાવી રહી છું. તમને મોક્ષ એમ પણ જોઈતું હોય ને તો તીર્થંકર બનવાની પણ જરૂર નથી. એમ પણ આપણે મોક્ષમાં તો જઈ શકીએ, જેમ કે બીજા બધા કેવડીઓ મોક્ષમાં જાય છે તો એ કઈ તીર્થંકર નથી બનતા. આપણે જોઈએ ને વીર પ્રભુના શાસનમાં આ 5 કરોડ મુનિ મોક્ષે ગયા કે 3 કરોડ, એ બધા તીર્થંકર નથી બન્યા પણ મોક્ષમાં તો ગયા. તો એમ હજી આપણે કહીએ ને કેટલા 700-800 વર્ષ પહેલા તમને હમણાં કોઈ ફરવા ગયા છો આબુ સાઈડ, કોઈ દેરાસરો દેલવાડાના કે જોયા છો કોઈ? નથી જોયા? તો ત્યાં તમે જશો ને તો તમને નામ સંભળાશે બે કે આ દેરાસરો બધા કોણે બંધાવ્યા છે. વસ્તુપાઠ તેજપાઠ નામ સાંભળ્યું છે? 2 ભાઈઓ હતા, એમણે આ બંધાવ્યા છે. તો એમના ઘરવાળી, તો એમનું નામ હતું અનુપમા દેવી. તમે ત્યાં જશો ને બધી સ્ટોરી હશે. તો એ અનુપમા દેવી છે ને એકદમ કાળા હતા. હવે એમને આપણે કહીએ ને જોવાનું પણ ગમે નહીં એના હસબન્ડને. તો બધા એમને કાઢીને આમ તિરસ્કાર નજરથી જુએ ને બોલે નહીં સરખું. હવે એમનું પુણ્ય ઘણું હતું, એટલું પુણ્ય. તો આ અનુપમા દેવી એમને અરિયન પ્રદની એટલી આરાધના કે ભાઈ બાપરે, મારા પ્રભુની તમે મૂર્તિ કરો છો, અરે બાપરે. પછી તમને કર્તવ્ય આવશે. તમે સાંભળ્યું હોય ને પર્યુષણમાં એક મહાપૂજા નામનું કર્તવ્ય છે કે આ 11 કર્તવ્ય છે ને તમારે કરવા પડે આખા વર્ષ દરમિયાન, વાર્ષિક કર્તવ્ય છે ને એમાં. તો કે મહાપૂજા હું એક વખત ભણાવું વર્ષમાં, એના કરતા તો એવા દેરાસરો બંધાવું કે એ મહાપૂજામાં જેમ આપણે બધા ફૂલોથી ને દેરાસર મસ્ત શણગારીએ તો કોતરકામ વાળું દેરાસર બનાવી લઉં. તો બધા એના દર્શન કરે આખું વરસ. એટલે આવા આબુના બનાવ્યા. અને પછી તો બહુ મોટી કથાઓ છે. ત્યાં તમે જોશો તો આ લોકો વસ્તુપાઠ તેજપાઠ છે ને એ બધી મહેનત કરે છે. આ કોની પાસે છે? આ પહાડો છે, અહીંયા દેરાસર બનાવીએ. આ જગ્યા કોની પાસે છે? તો બ્રાહ્મણો પાસે છે. બ્રાહ્મણો આપણને આપે નહીં. પછી આવી રીતે અઠ્ઠમ બઠ્ઠમ કરી તો દેવી સહાય થયા. દેવીને કહે છે કંઈક એવો પરચો આપો કે આપણા અહીંયા જગ્યા પર દેરાસરો હતા એ કંઈક પ્રૂફ મળે. તો અંદર ખોદે છે તો નીકળે છે આપણા. ઓલા બ્રાહ્મણો આપણને આપે છે. હવે બ્રાહ્મણોને પૂછે છે કેટલા પૈસા આપીએ અમે? તો એ પૈસા કેટલા આપવું? તો કે પૈસા તમે આ જમીન છે ને ત્યાં પાથરી દો, ઘીની જેટલી પાથરી શકો એ તમારી. હવે પાથરે છે આખા પાડનું પાડ પાથરે છે. એટલે આટલા બધા ત્યાં દેરાસરો છે. હવે એમને એમ પણ થયું કે આ ઘોડ છે ઘીની, અને વચ્ચેનું જે સ્પેસ રહી જાય છે ને એ તો મેં પાથર્યું નથી. તો મને આટલી જગ્યા પણ મફતની નથી જોઈતી. પછી એમને બધી ઘીની પીગળાવી અને એવી રીતે રખાવી સ્ક્વેર કરાવીને કે આટલી પણ જગ્યા મને ઘીની રાખ્યા વગરની નથી જોઈતી. તમે વિચારો એ લોકોએ, ને એમનું પુણ્ય હતું, જ્યાં હાથ નાખે ને નીકળે, જ્યાં હાથ નાખે પૈસો નીકળે ચરું. તો આવી રીતે એમને જે બંધાવ્યું, પણ એ બંધાવા પાછળ એમના જે ઘરવાળી હતા અનુપમા દેવી, એમના ઘરે રોજ 500 તો સાધુ ભગવંતો અને નહીં તો
હું આંકડો ભૂલી ગઈ કે 5,000 હતું કે 50,000 હતું, એટલા સાધર્મિકો જમતા, એટલી રસોઈ થતી. અને એ બધું શું કરે, આ પહાડ ઉપર ઉપર હોય એટલે આ લોકો કારીગરો હોય ને એ બિચારા મૂર્તિ બનાવે ને ઉપર એકલા હોય, તો એમને કે તમે દુખી હશો ને તો મારા પ્રભુની મૂર્તિ સારી નહીં બને, એટલે તમે ખુશ જોઈએ, તમને શું જોઈએ કે અમારો પરિવાર, કારણ કે અમે તો કેટલા સમયથી ઉપર છીએ, તો કે બોલાવો, પરિવારને બોલાવ્યું. પછી કે હવે ઉપર પરિવાર છે તો ખાવું પીવું જોઈશે, તો કે મારા તરફથી સ્કૂલો જોઈશે, ગાર્ડન, એમને તો બધું જોઈએ. બધું એમણે ઉપર કરાવી આવ્યું. કોના માટે કરાવ્યું આ બધું? માત્ર એટલા માટે કે આ મારા પ્રભુની પ્રતિમા બનાવે છે. તો એટલું એમને પ્રભુ માટે હતું ને કે એ જ્યારે પણ કાળ પામ્યા ત્યારે શું થયું, સીધા મહાવિદેહમાં જન્મ, અને ત્યાં 8 વર્ષની ઉંમરમાં કેવળ જ્ઞાન, અને હમણાં સિવંદર સ્વામી પાસે એ કેવડી બની અને બેઠા છે, એમની દેશનાઓ સાંભળી રહ્યા છે. તો આ 800 વર્ષ પહેલાની જ વાત છે. એટલે આપણે પણ હમણાં આપણો ભાવ પૂરો કરીને મહાવિદ્ય જઈએ. મહાવિદ્યમાં 20 ભગવાનો છે અલગ અલગ જગ્યા પર, એ 20 જગ્યામાંથી ક્યાં પણ ઉત્પન્ન થઈએ, અને 8 વર્ષની ઉંમર એમાં જ આપણે કેવળ અહીંયા બંધ છે ને કેવળ જ્ઞાન, પણ એ મહાવિદ્યમાં તો ખુલ્લું છે. તો મહાવિદ્યમાં જન્મીને 8 વર્ષે આપણામાંથી પણ કોઈ કેવડી બની શકે છે, અને એ જ ભાવમાં સેકન્ડ ભાવમાં તમે મોક્ષમાં જઈ શકો છો. બોલો, પણ આ બધું તમને ખબર હોય તો તમે મહેનત કરો ને કે હું મહાવિદ્યમાં હવે કેવી રીતે જાઉં. એની માટે પુણ્ય જોઈએ. પુણ્ય માટે શું જોઈએ કે તમે પુણ્ય હમણાંથી થોડું થોડું ભેગું કરો, એટલે તમે 9 તત્વ ભણો, એમાં પુણ્ય તત્વ આવે છે કે પુણ્ય આ આવી રીતે મેળવાય. તો ત્યાં 9 પ્રકાર હતા પુણ્યના, કે તમે કોઈકને દાન આપો, કે પછી વસ્ત્રનું હોય, જ્ઞાનનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, તો એનાથી તમને પુણ્ય મળે. વૈયાવચ કરો, ત્યાં 9 પ્રકાર તમને દાન ના આવ્યા હતા, એટલે આપણને 9 તત્વ ભણવું પડે. તો પુણ્ય ભણો અને પછી આવી રીતે પુણ્ય ભેગું કરો, અને એ પુણ્યથી તમે ત્યાં જઈ શકો. એટલે આ બધું ભણીને તમને તમારા જ મોક્ષમાં કે સુખ માટે તમને હેલ્પફુલ થાય. જ્યારે તમે બીજું કંઈ ભણો છો એમાંથી મને કોને આ ભાવનું પ્લાનિંગ બરાબર કરી શકો છો, પણ આ ભાવમાં વર્ષ કેટલા, 70, 80, 100, એનાથી વધુ શું હશે? અને અનંત કાળના વર્ષો કેટલા? કરોડ 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 કરોડ. તો એની માટે શું તૈયારી? આ ભાવ સાથે જીવશો પછી શું કરશો? તો આ ભણેલું હશે ને તો તમે નેક્સ્ટ ભાવની પણ સારી પ્લાનિંગ કરી શકશો, કે મારે ક્યાં જવું છે, શું કરવું છે, સાચે સુખી થવું છે. જો સુખી નહીં થશો ને, મોક્ષમાં નહીં જશો ને, તો શું થશે? અનંત કાળ સુધી અનંત ભવ થશે, એટલે કે 50, 100, લાખ, કરોડ. અને એ ભવમાં જન્મની પણ પીડા, મરણની પણ પીડા, બીમારીની પણ પીડા. અને પુણ્ય હશે તો સારું ઘર મળશે, નહીં મળે તો ખાસો પીસો શું. તિરેન જેવા પણ ભવો છે, નરક જેવા પણ ભવો છે, નિગોદ જેવા પણ ભવો છે. અને હવે પછીનો આવશે છઠ્ઠો આરો, એ તો કેવો આવશે, કેટલી ગરમી હશે. હમણાં પણ જુઓ ગરમી, એમાં આટલા નાના હશો, અને એમાં ખાવા પીવાનું વનસ્પતિ તો છે જ નહીં છઠ્ઠા આરામાં, એટલે તમારે કમ્પલસરી બખોલમાં જવાનું. દિવસના તો બખોલમાં ઘૂસીને, સાંજ પડે તો બહાર નીકળો, જે એનિમલ મળે પકડીને ખાવાનું, બાકી કઈ ખાવાનું તો હશે જ નહીં. 6 વર્ષમાં તો બેબી પ્રેગ્નેન્ટ થશે ને 20 વર્ષમાં તો મરી જશો. 20 વર્ષની ઉંમર વાળું એક હાથના હાઈટ વાળું છઠ્ઠો આરો છે. આપણને લાગે જન્મ્યા, બસ આવા જ ભવો અનંત કરે આપણે. તો આવા જ ભવો કરીશું તો દુઃખ 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 કેટલું છે, એના કરતા તો હું આવી રીતે કાયમ માટે સુખી ન થઈ જાઉં. જે શરીર છે ને એટલે તમને ખાવું પણ પડે, કપડાં પહેરવા પડે, બધું કરવું પડે, પણ તમે રાતના સુવો છો, અને સુવામાં તમને એક પણ ચીજ નથી, સ્વિટરલેન્ડ જતા નથી, કંઈ ખાતા, પણ તમને કાંઈ જ નથી કરવાનું ને એટલે સુખનો અનુભવ થાય છે. સવારથી ઉઠો ને રાત સુધી તમને કેટલું બધું કરવું પડે છે. એ સુખ છે કે સુવામાં સુખ છે? વિચારો.
જે આખો દિવસ કામ કરે ને એને તમે પૂછો કે ક્યાં સુખ છે. તમે 2 મહિના 4 મહિના બહાર ફરી આવો પછી તમને ક્યાં સુખ લાગશે? એ કહેશે કોઈક આવીને કે હાલ ને બહાર ફરેલા હાલું તો ઈ કરો છો, ના ના આજ મુકે ઘરે કરો કેનું આ આરામ. તો આપણે અનંત ભવથી ફરી રહ્યા છીએ, દેવમાં, નરકમાં, તિર્યંચમાં, મનુષ્યમાં, આ 4 ગતિમાં. તો ફરીથી આજ મરણ મરણ મરણ, બધા ભવમાં મરણ તો આવવાનું જ છે, બીમારી તો આવવાની જ છે. તો હું કાયમનો આવું કંઈક કરીને કાયમનો સુખી ન થઈ જાઉં? આ એક ક્લાસ અટેન્ડ કરો ને તો તમારા ઓછામાં ઓછા મીન્સ તમે જે પણ થોડું ઘણું શીખો કે મારે આ રાગ ઓછો કરવો છે કે ક્રોધ ઓછો કરવો છે કે રાત્રિ ભોજન નથી કરવું, કે જે પણ તમને એક પોઈન્ટ લાગે તો એ એક પોઈન્ટના પુણ્યના કારણે તમારા 5-25 ભવ નરકના કે નિગોદના કે ઓછા થઈ જાય. તો એ તમને ત્યારે જઈને ખબર પડે, કારણ કે નારકીના જીવને વિભંગ જ્ઞાન હોય એને ખબર પડે કે મેં આ બધું અટેન્ડ કર્યું હતું ને મારા આ ભવો ઓછા થઈ ગયા છે. તો ત્યારે આ ક્લાસની વેલ્યુ તમને ખબર પડે. હમણાં ખબર ન પડે, હમણાં એમ થાય બાપરે 1 કલાક સાંભળવાનું છે, ક્યારે પૂરું થશે એવું થાય. પણ આની વેલ્યુ પછીથી ખબર પડે જ્યારે આપણે નરકમાં પહોંચી જઈએ. આણે કરો મુझे તે તમને એમ થશે मुझे मम्मी अटकाए ना मुझे कांदा बटेटा खाधेला मुझे છે ને રાત્રિ ભોજન અગર મુકે પણ ખબર બી તાવ તો કયો જ નવો, કારણ કે હતે ગરમી સેન નથી થયા તે મળે પાંગે કપીએ ને તળીએ ને આટલી પીડા દીએ હું સેન નથી એમાંથી. તેર પાછો મમ્મી તે જ ગુસ્સો કરે જો હેવર ના ડીએ તો ગુસ્સો કરે જો, હે ને? બરાબર. એટલે આ બધું આપણા ફાયદા માટે છે ને કાયમી સુખી થવા માટે છે, થોડી વાર માટે સુખી નહીં થાવ. આ તમે જે હમણાં ધંધો કરી રહ્યા છો ને એનાથી કેટલી વાર કેટલા ભાવ સુખી, બીજા ભાવમાં પણ તમને બધું સારું મળશે, નેક્સ્ટ ભાવમાં જ. બોલો, કોન્ફિડન્ટ છે? નહીં. પણ આ ભણો છો ને એમાં તમારા ભવો ભવ સુખી, તો કયું પ્રોફિટ વાળું છે બોલો? છે કે નહીં? એક રાજા હતો, એક ગામ હતું. મેં તમને પહેલા ક્લાસમાં કદાચ સ્ટોરી કીધી હોય તો મને યાદ નથી, કીધી હોય તો હા પાડજો એટલે પછી હું સ્ટોપ કરી દઉં. તો એના નગરમાં એવું હતું કે તમે 5 વર્ષ જલસાથી રાજ્ય કરો અને જેવા 5 પૂરો થાય ને એટલે તમે એક નદી હતી વચ્ચે અને બીજી સાઈડ એક વેરાન જંગલ હતું, એ જંગલમાં તમને મૂકી આવે, ત્યાં કોઈ હોય નહીં. 5 વર્ષ જલસા કરો પણ પછીના એ પછીનું જે એને આયુષ્ય હોય ને બહુ ખરાબ છે. તો પણ હવે રાજા બનવાનું બધાને મન થાય કે આ 5 વર્ષ તો જલસા કરીએ, શું મને રાજાની જેમ રહેવા મળે, ખાવા મળે, પીવા મળે, બધા પગે લાગે ને, તો એમ બધા કરે, રાજા બને ને પછી જે એને છોડે ને એવો જવા માટે રડે રડે રડે, કારણ કે સામે ખબર છે કોઈ જ નથી. આખી જિંદગી હવે મારા જેટલા વર્ષો છે કેમ પસાર કરીશ, પણ કાંઈ ન થાય પછી. બરોબર. તો એમ એક રાજા આવ્યો, એને પણ આવું જ હતું. તો એને છે ને એ વખતે કઈ ભોગવ્યું નહીં, જે એને બધું મળતું હતું ને રાજાનું માનપાન ને આ ને તેને બેસો ને પાટ એટલે ડાન્સ જુઓ ને એવું કઈ નહીં કર્યું. એ શું કરે, બધા સૈનિકોને લઈને નદી હોય ને એની સામે જાય, એટલે જંગલને, અને જંગલમાં બધાને લઈ જાય અહીંયાથી માણસોને બધું સાફ કરાવ્યું, આખું ગામ બનાવ્યું અને પછી ત્યાં નગર સ્કૂલ બધું બધું બનાવ્યું. હવે 5 વર્ષ પૂરા થયા ને ત્યારે આ રાજા નહીં રડતો હતો. તો બધાને નવાઈ લાગી કેમ નથી રડતો. એને ખબર હતી મેં બધું પ્લાનિંગ કરી લીધું છે, હવે આખી જિંદગી સામે હું જલસા કરીશ. તો આપણું પણ એવું જ છે કે હમણાં જો તમે જલસા ના કરો ને તો ભવો ભવ સુખી જલસા, પણ જો હમણાં કર્યા ને નહીં ભણ્યા તો શું થશે? આ 5 વર્ષ સુખી પછી દુખી. તમારે શું કરવું છે તમે ડિસાઈડ કરો. એના પછીનું છે અભિનવ જ્ઞાનપદ જોયું આપણે, શ્રુત પદ. શ્રુત પદ એટલે કે આપણના માટે જ આ ગણધર ભગવંતોએ સૂત્રો બનાવ્યા છે. એ સૂત્રો આપણે ન ભણીએ તો આપણને દોષ લાગે. તમારા મમ્મી પપ્પા બહુ મહેનત કરે તમારા માટે, કઈક વસ્તુઓ બનાવીને રાખે અને તમે એને યુઝ ન કરો તો મમ્મી પપ્પાને કેટલો ગુસ્સો આવે કે મેં હેલા આટલી મહેનત કરી, હસી પંડ ખાધા ન,
ને હનીલા એટલો ભેગો કરીને ઈ ડની ચીજ પણ એ લોકો વાપર્યા ન તો કેવો ગુસ્સો આવે. તો એમ ગણધર ભગવાન તો એ તો મોક્ષમાં ગયા પણ આપણા માટે સૂત્રો કે જે પણ મૂકી ગયા એને આપણે ટચ ન કરીએ, એને આપણે ભણીએ નહીં. આપણને પોતાની જ ખબર હોય કે મૂકે ના અચીના હું સીએ ને ડોક્ટર થઈ શકું, એન્જિનિયર થઈ શકું, પણ મને સૂત્ર નહીં આવડે એવું તમને કોન્ફિડન્સ છે. પણ ગણધર ભગવાનનો કોન્ફિડન્સ હતો કે તમે ભણી શકશો એટલે તો એમને બનાવ્યા. પણ આપણે ન ભણીએ તો અસાધના થાય કે ન થાય? તો શ્રુત પદની અસાધના નહીં કરવાની. તમારે બે શબ્દ પણ પાકા કરવાના, આવડે કે ના આવડે. મારું કર્તવ્ય પૂરું કર્યું, મેં વાંચી લીધું, નહીં આવડ્યું, બધાને જ આવડી જાય એવું નથી. તમને ક્યાં કીધું આવડવું જ જોઈએ? તમને વાંચવાનું કીધું છે ને, તો વાંચો. એક લાઈન બે લાઈન જેટલું જે વાંચી શકો એટલું વાંચો, પછી ખાવાનું મોઢામાં મૂકો. બરાબર? તો આપણે આપણા પ્રભુ, આપણા ગણધર ભગવંતો, આપણા શાસન એ બધાની અસાધના નથી કરી એવું થાય. એટલે સૂત્ર કરવાના. એના પછી છે છેલ્લું તીર્થ પદ. તો તીર્થ એટલે શું? તારે તે તીર્થ. ને તારવામાં પ્રભુ પણ હોય અને ગુરુ ભગવંતો પણ છે, શાસ્ત્રો પણ છે. આમ જુઓ તો જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. જંગમ એટલે હાલતા ચાલતા, તો સાધુ ભગવંત સાધ્વીજી ભગવંત હાલતા ચાલતા તીર્થ હોય. સ્થાવર તીર્થ એટલે એક જ જગ્યા પર સ્થિર હોય, એટલે દેરાસર, ઉપાશ્રય વગેરે, જ્ઞાનશાળા, આંબીશાળા, આ બધા પણ તીર્થ છે, ત્યાંથી આપણે તરી શકીએ. તો એવા તીર્થ ઘણા લોકો છે ને 20 પદ કરે પછી તીર્થમાં શું કરે કે હા અસી 20 અસાંજા એકાશના થેવ્યા, અસી દુનિયાભર જા તીર્થ મળે ફરી આવ્યા એટલે તીર્થ થયો પૂરો. પણ એવું નથી, એ તારે છે એટલે તમારે વૈયાવચ કરવાની ગુરુ ભગવંતોની. દેરાસરમાં ગયા ત્યાં શું વસ્તુ ખૂટે છે, ક્યાંક કલર ખૂટતું હોય, ક્યાંક કોઈ ઉપકરણ ખૂટતા હોય, ક્યાં પૂજારી ન હોય, તો આ બધું લઈ જવાનું, એની સંભાળ રાખવાની. કારણ કે આ તીર્થથી હું તર્યો છું, તો હું તીર્થને હમણાં વ્યવસ્થિત બરાબર રખાવીશ તો મારા પછીની પેઢી જ્યારે આવશે અહીંયા તો એને પણ આ તો આ બધું બરોબર મળવું જોઈએ. મારા વડીલોએ કર્યું એટલે અમને મળ્યું, ને અમારે અમારી પેઢીઓ માટે આ કરવાનું છે. તો આપણે જ પોતે પાછા જન્મ લઈને અહીંયા આવીએ તો આપણને પણ તો બધું જોઈશે. હમણાં ખાલી શું છે કે બધા દેરાસર પાછળ ભાગે, તો દેરાસર તો જોઈશે, પણ દેરાસરનું ખાતમુહૂર્ત હોય ને એમાં આપણે શું નાખીએ? ઘીની નાખીએ. ઘીની નાખીએ તો તૂટશે ત્યારે મળશે શું? ઘીની મળશે. ઘીની મળશે તો તમે એને રિપેર કરાવી શકો દેરાસરને. પણ પછી શું કરશો? કોઈ ક્લાસ નહીં હશે, જ્ઞાનશાળા પાઠશાળા કઈ નહીં હશે, તો તમારે કરવાનું શું દેરાસરને? એ આજથી બીજી ત્રીજી પેઢીને ખબર કેવી રીતે પડશે? કારણ કે જે બુક આપણે છપાવીએ છીએ પ્રિન્ટિંગ વિન્ટિંગ એ તો સાઈ એક દિવસમાં બે દિવસમાં તમે જો આવી થઈ જાય છે, તો એક વર્ષ પછી ને 100 વર્ષ પછી કેવી થઈ જશે? એટલે જે કાંદીવલીમાં ગીતાર્થ ગંગામાં લખાડે છે ને એ સાઈ, એ પેપર, એ 1000 રૂપિયાનો કે જે પણ તમે 10 રૂપિયાથી ત્યાં તમે લખાવી શકો ને એ 1000 વર્ષ રહે એવી એની સાઈ હોય છે, એવું એનું લખાણ હોય છે. એટલે એમાં પૈસા લખાવી શકો. અને એવા લખાણ વાળા આગમ સૂત્ર કોઈ પણ બુક્સ એ પણ તમે આ દેરાસરો બને કે ઉપાશ્રય બને ને એની અંદર સરસ થેલીમાં પેક કરી પ્લાસ્ટિકની અને નીચે નખાવી દો. તો એ દેરાસર જ્યારે કંઈ પણ થાય ને જીર્ણોદ્ધાર થાય તો આ બુક્સ મળે, ભવિષ્યની પેઢી એને વાંચે કે મૂકે કેવી રીતે છ આવશ્યક કરે જાય, ગુરુ ભગવાનજી કી સેવા કરે જાય, કે એમાં ચેતે વંદન હશે તો હું આમ ચેતે વંદન કરું, નહીં તો એ લોકોને કોણ શીખવાડશે? આ ભવિષ્યના બધા વિચારો પણ આપણને કરવાના છે. કારણ કે 80,000 વર્ષ સુધી નવા પ્રભુ નથી, 80,000 વર્ષ પછી આવવાના છે પેલા પ્રભુ. તો ત્યાં સુધી પ્રભુનું શાસન ચાલવા માટે આ જો હજી તો 2500 વર્ષ થયા છે વીર પ્રભુ ગયા, અને તમે જુઓ શાસનની હાલત કેવી છે કે અડધા જૈન જ જૈન મટીને બીજા થઈ ગયા છે. તો હવે આ લોકો જ નથી તો આગળ કેવી રીતે જશું? એક બે પેઢી કરશે એના પછી શું? તો એની માટે તૈયારીઓ પણ આપણને કરવી પડશે. તો આ બધું આવે આ વિસ્થાનકમાં. એટલે ઘણી મહેનત કરવાની છે ને આ બધા પદમાં. આમ તો તમને કોઈની ક્રિયા કરવી હોય તો ક્રિયાની બુક છે કે બધામાં અલગ અલગ ખમાસમણા આપવાનો હોય. સમજો કે પ્રવચન છે તો 45 આગમ છે તો 45 ખમાસના હોય, આચાર્યના ગુણ 36 છે તો 36 આપવાના હોય, સ્થવિર પદ છે તો 10 છે. તો એ પણ તમે આવી રીતે પણ આપી શકો ને એમ ના આપવા હોય તો
નોર્મલી પણ એક ખમાસમણું આપીને પણ આમની આરાધના, આ પદની આરાધના કરવી ખૂબ જરૂરી છે. ને આપણામાંથી પણ કોઈ તીર્થંકર બની શકે એવું નથી કે ન બની શકે. આ બધા જે પ્રભુની આગળના કથાઓ આવે છે તો એમના 27 બહુ પહેલા કઠિયારો હતા. મહાવીર સ્વામી વૃષભદેવ પણ ધના સાર્થવા હતા. મોટું સાર્થ લઈ જાય ને, એક મોટું બિઝનેસમેન એક ભાષામાં. તો એવા બધા જ લોકો હતા. તો એમાંથી જ આ લોકો તીર્થંકર થયા છે. પણ આવી રીતે બધા પદોની આરાધના કરી શાશ્વત સુખ પામી, ઘરની લક્ષ્મીને છોડી દીધું દીક્ષા વખતે. તો કેવળ જ્ઞાન થયું ત્યારે એમના માટે સોનાનું સંવત્સરણ રચાયું. પછી આટલા બધા દેવો એમની સેવામાં હાજર, એટલે એમણે વિશેષ લક્ષ્મીઓ ભોગવી. બરોબર. તમે નાનું છોડો ને તો તમને કુદરત મોટું આપે. તો આ નિયમ છે. એટલે થોડું થોડું છોડવાનું સ્ટાર્ટ કરવાનું. પોતે કુદરત તમે સાચા હશો તો મળશે. નેક્સ્ટ ક્લાસ હશે આપણું, એમાં આપણે સિદ્ધ પદને જોઈશું કે અર્યન પદને આપણે આટલા દિવસથી જોયું. સિદ્ધમાં શું ફરક હોય, સિદ્ધ ભગવંતો એટલે શું, એમના ગુણો શું, અર્યંત અને સિદ્ધમાં શું ડિફરન્સ છે. તો એ સિદ્ધ આપણે પણ બની શકીએ છીએ. અર્યંત બનીએ કે નહીં બનીએ ગેરંટી નથી, પણ સિદ્ધ બની શકીએ છીએ. તો સિદ્ધ બનવાના ગુણો એ શું છે, 8 કર્મ શું છે, એ ચોક્કસથી ભણવા જેવું છે. તો નેક્સ્ટ વર્ગમાં આપણે લઈશું. છીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દમનમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. 20 સ્થાનક પદ ખબર પડ્યા બધાને? 20 કે કોઈમાં કઈ પૂછવું છે? એનો એક દુઓ પણ છે નીચે, એ પણ તમે બોલી શકો છો કે 20 સ્થાનક તપ જે પણ કરે એ ત્રીજે ભવે મોક્ષ જાય, એટલે કે તીર્થંકર બનીને મોક્ષ જાય. પણ એક વાત મેં તમને પહેલા જ ક્લાસમાં કીધી હતી કે આ તમે ફોર્મ ભરો છો. 20 સ્થાનક તપ કર્યું એટલે મેં ફોર્મ ભર્યું છે તીર્થંકર થવું. પણ તીર્થંકર થવાય નહીં. તમે MBA નું ફોર્મ ભરો એ દિવસે તમે MBA ન થાવ. MBA થવા માટે આખું વર્ષ ભણવું પડે. તો એમ 20 સ્થાનક તપ થઈ ગયું, એના પછી 20 સ્થાનકના જે પદ છે એના મુજબ તમારે જીવન જીવવું પડે. એટલે કે પ્રવચન છે તો સાંભળવું પડે, જ્ઞાન છે તો ભણવું પડે, ક્રિયા છે તો કરવી પડે. ખાલી તમે એકાસના કરી લીધા, તપ પૂરો થઈ ગયો એટલા માત્રથી MBA, તમે ફોર્મ ભરો તો MBA ન થાવ, તમે ભણો તો MBA થાવ. તો આ પ્રમાણેનું તમારું જીવન હોવું જોઈએ, તો તમે તીર્થંકર થઈ શકો. અને 100% જે પણ ફોર્મમાં લઈ આવે એ તીર્થંકર થાય. 90% લાવે એ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, 50-60% વાળો સાધુ થઈ શકે. એમ તમે જેટલા પર્સન્ટેજ લઈ આવો એ પ્રમાણેનું તમને પછી ફળ મળે. ચલો બધા શાતામાં રહેજો. મીટિંગ પૂરી થાય છે પછી રેકોર્ડિંગ મોકલાવી દઈશ. દેવગુરુ પસાય. સિદ્ધ ભગવંત માટે બીજી બુક લાવજો નેક્સ્ટ ટાઈમ, જેનોલોજી 2.